નમસ્કાર, હું પ્રવીણ. ઘણી બધી માહિતીઓ ચાલી રહી છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સાથે. ભાજપે જે પહેલી યાદી ગુજરાતની જાહેર કરી, 15 નામો જાહેર કર્યા, 11 નામો બાકી છે. બીજી તરફ કોંગ્રેસની યાદી, સૌથી મોટી અપડેટ સાથે આ બુલેટિનની શરૂઆત કરીએ. કોંગ્રેસની યાદી મોડી સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે અને આ પ્રથમ યાદીમાં મુખ્ય નામો પણ હોઈ શકે. ત્રીસ થી 40 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે. રાષ્ટ્રીય સ્તરની વાત થઈ રહી છે કોંગ્રેસની પ્રથમ યાદીની. તેમાં કોંગ્રેસમાં ગુજરાતમાં કેટલા નામો હશે તે એક ચર્ચા હશે. આ 30-40 નો આંકડો રાષ્ટ્રીય સ્તર પરનો છે. પણ ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં છે તો ગઈકાલે રાત્રે પણ સંગઠન અને શીર્ષસ્થ નેતૃત્વ સાથે વાતચીત થઈ અને આ વાતચીતમાં ગુજરાતમાં કઈ બેઠક પર આ તમામ પડકારજનક પરિસ્થિતિમાં 2 બેઠક પર ગઠબંધન કર્યું છે તો બાકીની 24 બેઠક પર કઈ એવી મહત્વપૂર્ણ બેઠક છે જે પહેલી યાદીમાં જાહેર થઈ શકે ઉમેદવાર તરીકે. તો કદાચ ગુજરાતની પણ ઘણી બેઠકો પર ઉમેદવાર જાહેર થઈ શકે. આમ તો પરંપરા રહી છે કે કદાચ એવું પણ બની શકે જે 15 બેઠક પર ભાજપે ઉમેદવાર ઉતાર્યા છે તે બેઠકમાંથી મોટાભાગની બેઠકો પર કદાચ કોંગ્રેસ અંતિમ મોહર મારી શકે. પણ નામોની ચર્ચા બહુ ઓછી છે. એક પછી એક સીટની પણ વાત કરીશું કેમ કે ઘણી બધી સીટ પર ભાજપ માટે, ઘણી બધી સીટ પર કોંગ્રેસ માટે પેચ ફસાયેલો છે. આજે પોરબંદરમાં જેમ કે અર્જુન મોઢવાડિયાના ભાઈને સસ્પેન્ડ કર્યા કોંગ્રેસે, રામદેવ મોઢવાડિયા. બીજી તરફ બનાસકાંઠામાં હજુ ઉમેદવાર ઉતાર્યા નથી કોંગ્રેસે. ગેનીબેન ઠાકોરના નામની પણ ચર્ચા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોણ લડશે તેની પણ ચર્ચા છે. તો બેઠક વાઇઝ જઈએ. બેઠક વાઇઝ વાત કરીએ. મૂર્તિયાઓ પર મંથન. એવા ચર્ચા છે કે જિગ્નેશ મેવાણી અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને જિગ્નેશ મેવાણીને એટલા માટે ઉતારવામાં આવી શકે છે કેમ કે કિરીટ સોલંકી વર્તમાન સાંસદ જેમની ટિકિટ કપાઈ છે અને ભાજપે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણાને ટિકિટ આપી છે તો તેની સામે કદાચ જિગ્નેશ મેવાણી પણ લડી શકે. વધુ એક અનામત બેઠક છે કચ્છની. મેવાણી અધૂરા રહી ગયા. જિગ્નેશ મેવાણી પશ્ચિમ બેઠક અમદાવાદથી લડી શકે છે. કચ્છમાં વિનોદ ચાવડા પણ ઉતરી શકે છે. પણ જૂનાગઢમાં પણ પેચ ફસાયેલો છે. જૂનાગઢમાં ભાજપે ઉમેદવારો જાહેર નથી કર્યા. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય છે એવી ચર્ચા છે અને સામે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય તો કયા નામો આવે એવી પણ ચર્ચા છે કેમ કે 2 મહિલા ઉમેદવારના નામ પણ ઘણા બધા ચર્ચામાં છે. બાયોડેટા વિશ્લેષણ માટે મોકલાયા છે. તેમાં દીપા બાંભણિયા અને પૂર્વ ડેપ્યુટી મેયર ગીતા માલમનું નામ ચર્ચામાં છે. ગીતા માલમ જે પૂર્વ ડેપ્યુટી મેયર છે અને દીપા બાંભણિયા એ એવું નામ છે સોલંકી પરિવારમાંથી આવે છે. પરસોત્તમ સોલંકીના પુત્રી જે ઉના રહે છે તેમને પણ ટિકિટની માંગણી કરી હોવાની ચર્ચા છે. બીજી તરફ પુંજા વંશ ભાજપમાં આવે છે કે નહીં ઘણા લાંબા સમયથી ચર્ચા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પુંજા વંશે કદાચ કમિટમેન્ટ માંગ્યું હતું કે ભાજપમાં જો આવે તો જૂનાગઢમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે. નામ તો વિમલ ભાઈ, બીજા જે વિમલભાઈ છે વેરાવળથી, જે કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય અત્યારે સૌરાષ્ટ્રમાં બચ્યા છે તેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. પણ કોંગ્રેસમાંથી હીરા જોટવા મોટાભાગે લડી શકે. હીરા જોટવા કેશોદમાંથી અંતિમ વિધાનસભા ચૂંટણીમાં લડી ચૂક્યા છે અને અંતિમ વિધાનસભા ચૂંટણીમાં હીરાભાઈ જોટવા હારી ચૂક્યા છે. તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો અહીંયા પણ 2 નામો ખૂટી રહ્યા છે. ભાજપમાંથી કોણ આવશે, કોંગ્રેસમાંથી કોણ આવશે એ ચર્ચા ચાલી રહી છે. જૂનાગઢ બાદ સુરેન્દ્રનગરની વાત કરીએ કેમ કે સુરેન્દ્રનગરનો પેચ પણ ફસાયેલો છે. અહીં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરા છે. હવે તે મોટાભાગે રિપીટ થાય તેવી શક્યતા છે. કુંવરજી બાવળિયાની ચર્ચા હતી પરંતુ 24 કલાક પહેલા જેવા સમાચાર આવ્યા કે
કુંવરજી બાવળિયા લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં નથી અથવા તો સમીકરણો અલગ હોઈ શકે. બીજી તરફ કોંગ્રેસમાંથી કોણ લડશે એ ચર્ચા છે. બે ભૂતપૂર્વ ધારાસભ્યો છે, તેના નામ સૌથી વધારે ચર્ચામાં છે, ઋત્વિક મકવાણા અને નૌશાદ સોલંકી. આ બે નામ ચર્ચામાં છે. એ સિવાય શું બીજું કોઈ નામ આવે છે? કેમ કે અહીંયા મોટાભાગે આ બેઠક જે લોકસભા બેઠક છે તેમની 6 કે 7 જે વિધાનસભા બેઠકો છે તેમાં આમ આદમી પાર્ટીએ ઘણા બધા અંશે વોટ શેરિંગમાં બાજી બગાડી હતી. તો હવે ગઠબંધન થયું છે તો કોઈ એવો ચહેરો શું આવી શકે એ નામની ચર્ચા થઈ રહી છે. હવે જામનગરની વાત કરીએ. જામનગરમાં પણ ભાજપે વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે, પૂનમ માડમને રિપીટ કર્યા છે, 2 ટર્મથી સાંસદ છે. અને કોંગ્રેસમાંથી કોણ લડશે એ ચર્ચા છે. તો કોંગ્રેસમાંથી જે જ્ઞાતિ સમીકરણ બેસે છે તે હિસાબથી પાલ અંબલિયાનું નામ પણ ચર્ચામાં છે. કેમ કે પાલ અંબલિયાને 2 વખત ટિકિટના પ્રયત્નો થયા, ટિકિટ મળી ન હતી, દ્વારકાથી પણ ન મળી. અને પરિસ્થિતિ એવી છે કે શીર્ષસ્થ નેતૃત્વ છે તો સિનિયર નેતાઓ છે હવે કોંગ્રેસમાં નથી, ભાજપમાં છે. અંતિમ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી લડેલા મુરુભાઈ કંડોળિયા જે અર્જુન મોઢવાડિયા સાથે ભાજપમાં ગયા તો અહીંયા દાવેદારી અન્ય નવા નેતાની પણ મજબૂત થઈ શકે છે. અને બીજી વાત એ સામે આવી રહી છે કે પૂનમ માડમ સામે કોંગ્રેસમાંથી પાટીદાર ઉમેદવાર ઉતારવા પણ લોબિંગ ચાલી રહ્યું છે. તો જામનગરમાં પરિસ્થિતિ એ છે કે પૂનમ માડમ સામે છેલ્લી 2 ટર્મથી સાંસદ આહિર ઉમેદવાર આવે છે કે પાટીદાર ઉમેદવાર આવે છે, લોબિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ અંતે મહોર કયા નામ પર લાગે છે એ જોવું રસપ્રદ બની શકે. તો આ તમામ બેઠકો છે જે બેઠક પર ચર્ચા ઘણી બધી ચાલી રહી છે પણ ઉમેદવારો નથી ઉતાર્યા. એ જ સ્થિતિ મેં બનાસકાંઠાની વાત કરી. બનાસકાંઠામાં પણ જ્યારે ચૌધરી ઉમેદવાર આવ્યા, પરબત પટેલની, રેખાબેન ચૌધરી ઉતાર્યા, પરબત પટેલની ટિકિટ કપાઈ, તો ત્યાં પણ કોંગ્રેસ પાસે કયા ઉમેદવાર છે ચર્ચા છે. અને બીજી તરફ આપણી સાથે જગદીશ મહેતા જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક, સૌરાષ્ટ્રની રાજનીતિને બહુ નસતી અને તેની નસો જાણે છે. જગદીશભાઈ, ઘણી બધી મહત્વની બેઠક પર ભાજપે ઉમેદવાર નથી ઉતાર્યા, કોંગ્રેસની તો ખેર યાદી આવી જ નથી. ભાવનગર એક ક્લિયર છે તો વન વે આપી દેવાયું. ઈરા સોલંકી લડી રહ્યા છે ભાવનગરથી. પણ સુરેન્દ્રનગરની વાત કરીએ, ત્યાંથી જ શરૂઆત કરીએ, જૂનાગઢની વાત કરીએ. આ બંને સીટ મોટા ભાગે કોળી ઉમેદવાર લડે છે. કુંવરજી બાવળિયા કહેતા હોય કે લોકસભા ચૂંટણીમાં લડવામાં રસ નથી અથવા જે કંઈ પણ હોય પડદા પાછળનું પિક્ચર. પણ ભાજપ માટે ક્યાં પેચ ફસાયેલો છે સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં, અને તેમની સામે હવે કોંગ્રેસ કયા ઉમેદવારો ઉતારી શકે આ બેઠક પર? જુઓ પ્રવીણભાઈ, આમ તો સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકના લગભગ સંભવિત કહી શકાય એવા નામોની મારી પાસે થોડીક યાદી છે. પરંતુ પેલા એક ઓવરઓલ ચિત્ર તમને કહી દઉં. તમામ જે લોકો સૂચિત ઉમેદવાર છે એવા લોકોની સાથે પણ અને એના બિલકુલ નિકટના મિત્ર હોય એની સાથે પણ મારે પર્સનલી વાત થઈ છે. અને એક પરસેપ્શન તો એવું છે લોકોમાં કે લડવા કરતા એને હારવાની ગેરંટી છે. આ એક બહુ મોટી વાત છે કે કોંગ્રેસમાં અત્યારે એ સ્થિતિનું નિર્માણ થયું છે કે મોટા ભાગના લોકો જાહેરમાં તો સ્વાભાવિક જ ન કે એ તો કે લડી લેશું, પરંતુ મેં જે દાવેદારો કહેવાય છે એ દાવેદારોને પણ પૂછ્યું છે, એ લોકો પણ કહે છે કે લડીને કરવાનું શું, હારવા સિવાય. એટલે કે એક માહોલ તો એવો છે જ કે લડવાનો કોઈ અર્થ નથી રહેતો. તેમ છતાં જેમ આપણે કહીએ ને, બાવા બિના હે તો હિન્દી બોલના પડતા હે, એવી રીતે હવે ચૂંટણીમાં આવ્યા છે, રાજકારણમાં પડ્યા છે તો લડના ही પડતા હે. એટલે એ સેન્સમાં લોકો લડશે ખરા. હવે આપની જવાબ આપી દઉં જે વાતો ચાલે છે અને થોડુંક તમને બ્રીફ કહી દઉં. કચ્છમાં તમે જે અમદાવાદથી જિગ્નેશ મેવાણીનું નામ કીધું છે, અમદાવાદ પૂર્વ વગેરેમાંથી, પરંતુ એ મોટા ભાગે કચ્છથી લડશે. આપને જાણતા હતા સાહેબ, મોટા ભાગે, કારણ કે કચ્છમાં એક નરેશ માહેશ્વરીનું નામ પણ કોંગ્રેસમાંથી ચર્ચામાં છે, પરંતુ એ પણ જિગ્નેશ મેવાણીનો જ ભક્ત છે અથવા અનુયાયી છે અથવા તો કાર્યકર છે અથવા તો એનો શિષ્ય છે એમ કે તો ચાલે. એટલે જિગ્નેશ મેવાણી જે છે તે સંભવતઃ કચ્છથી લડે એવી સવાલ એમાં છે પાક્કું, કારણ કે વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ. જામનગરમાં પૂનમબેનની સામે જો વિક્રમભાઈ માડમે ઇન્ટરનલ વાત કરું તો એને ના પાડી છે કે ભાઈ અમારે થાય છે એવું. પૂનમબેન અને માડમ વિક્રમભાઈ બંને એક જ કુટુંબમાંથી આવે છે, એટલે સામાજિક રીતે બહુ પ્રોબ્લેમ થાય એમ છે. એટલે એની એવી ઈચ્છા છે કે ભાઈ આ વખતે તમે બીજી કોઈ વ્યવસ્થા કરો. જો વિક્રમભાઈ કોઈ કાળે નહીં માને તો પાલભાઈ આંબલિયાની જે કૃષિ નિષ્ણાંત છે અને કિસાન કોંગ્રેસની રીતે લડે છે,
તો પાલભાઈનું નામ નિશ્ચિત છે. સુરેન્દ્રનગરમાં મહેન્દ્રભાઈ મુંજપરા જે છે, મોટા ભાગે એને રિપીટ કરવાની ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વાત ચાલી રહી છે, મોટા ભાગે, કારણ કે ત્યાં એવો કોઈ ચહેરો બીજો મળતો નથી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી. એટલે જગદીશભાઈ, એ બે તમે કીધું ને કે એવો ચહેરો નથી મળતો, સુરેન્દ્રનગર અને કચ્છમાં શું ભાજપની પણ એ પ્રકારની મજબૂરી છે ચહેરા બાબતે? અને હા, અને કોંગ્રેસ માટે પણ શું એ સ્થિતિ છે કે અહીંથી ત્યાં લડાવવા પડે? શું બંને પક્ષની એ પ્રકારની સ્થિતિ રહી ગઈ છે? બિલકુલ, કચ્છમાં તો ભારતીય જનતા પાર્ટીએ વિનોદભાઈ ચાવડાને રિપીટ કરી દીધા, અને એ રિપીટની પાછળ પણ નો ડાઉટ કે ભાઈ આપણા વિનોદ ચાવડા જે છે એનું પરફોર્મન્સ કોઈ ખરાબ છે કે એવી વાત નથી, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રયોગો કરવા માટે થઈને જાણીતી અને ઉત્સુક બંને હતી એ એને ટાળ્યા છે પ્રયોગો. અર્થાત કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીને એવો તો ચહેરો નથી જ મળ્યો કે વિનોદ ચાવડાની વિકલ્પ તરીકે ઉતારી શકાય, એટલે એને રિપીટ કર્યા છે. અને એટલે જ એની સામે કોંગ્રેસ આ વખતે નરેશ મહેશ્વરી અથવા જિગ્નેશને ઉતારવા માંગે છે. હવે સુરેન્દ્રનગરમાં આપણે કીધું છે, મેં કીધું કે મહેન્દ્રભાઈ મુંજપરાને મોટા ભાગે ઉતારશે, એનું પરફોર્મન્સ સારું નથી, પક્ષ પણ એવું નથી ઈચ્છતો કે એને લાયકાતના આધારે મળે, પરંતુ ચહેરાના અભાવે એને રિપીટ કરવા પડે એમ છે. અને સામા પક્ષે આપને કહી દઉં, ઋત્વિક મકવાણા જે છે, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય જે છે, એને કોંગ્રેસ જે છે એ ઉતારી શકશે. પણ જગદીશભાઈ, પરિસ્થિતિ એ છે ને કે આ બધી બેઠકો ઉપર ઘણી વખત આપ અને કોંગ્રેસના ઉમેદવારનું કેલ્ક્યુલેશન કરીએ બંનેના વોટ જોડીને, કે જે અંતિમ વિધાનસભા ચૂંટણીમાં હતી, ઋત્વિકભાઈ મકવાણાની તો સ્થિતિ એ હતી કે રાજુભાઈ કરપડાને પણ ઓવરટેક ન કરી શક્યા, ત્રીજા નંબર પર રહ્યા. તો આ પરિસ્થિતિમાં શું ગેમ આસાન થઈ જશે? તમે જે વાત કરી કે શું હારવા માટે લડવાનું છે, અથવા તો બિંદાસ કોઈ નિડરતાથી કોંગ્રેસ એવા ઉમેદવારો આપશે જે ચહેરો પણ ન હોય અથવા તો કોરી પાટી હોય, એ પ્રકારની કોઈ સ્થિતિ કે સીટ આપણને દેખાઈ રહી છે? ના પ્રવીણભાઈ, ખરેખર વાસ્તવિક વાત આ છે, કોઈ એને ભાજપ મોદી મીડિયા કે મોદીના ભક્ત જે માનતા હોય તે, ચૈતર વસાવા એક માત્ર બેઠક હતી પડકારું, એ પણ હતી છે નહીં. એમાં પણ જે આને માઇક્રો રીતે સર્જરી કરી છે ભારતીય જનતા પાર્ટીએ, એટલે 26 બેઠકમાંથી એક પણ બેઠક એની ઉપર વિપક્ષનો કોઈ આમ આદમી કે કોંગ્રેસ કયો કોઈ છાતી ઠોકીને દાવો કરી શકે એમ નથી. દાવો કરે તો ખોટો પડે એમ છે, લખી રાખજો. આજની તારીખે કહું છું, કાલે કોઈ બોમ્બ ફૂટે જુદી ઘટના છે, રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય છે, પણ આજે જયારે આપણે જે વાત કરીએ છીએ, જયારે જે સ્થિતિ છે જોતા 26 માંથી એક પણ બેઠક ઉપર આપણે તો તટસ્થ વિશ્લેષક તરીકે વાત કરતા હોય, મીડિયા કર્મી તરીકે, પણ મેં તો કોંગ્રેસના એવા ઉમેદવારો જે સૂચિત છે, જેને ટિકિટ મળવા પાત્ર છે, અથવા તો જેની ઇર્દ ગિર્દ ટિકિટની વાતો છે, આવા લોકોએ પણ સ્પષ્ટપણે કીધું છે કે લડીને કરવાનું શું. બે પ્રકારના પ્રોબ્લેમ છે, એક ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે જે પક્ષ તરફથી મળવાનું નથી મોટે પાયે, અને બીજું કે એ પ્રકારનું કોઈ સંગઠન નથી જેની સામે લડવાનું છે ભારતીય જનતા પાર્ટી સામે, એટલે એ પ્રકારનું સંગઠન નથી. પરંતુ લડશે ખરા ટિકિટ લઈને. એક માત્ર રાજકોટમાં હેમાંગ વસાવડાનો એવો દાવો છે એ પણ કે ભાઈ, કારણ કે પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવારને રાજકોટમાં ઉતાર્યા છે, એટલે હેમાંગભાઈ વસાવડા એમ કે છે કે એની કમ્પેરમાં મને જો ઉતારવામાં આવે તો હું આ સીટ કાઢી બતાવીશ. એને દાવો કરવાનો અધિકાર છે. પણ જગદીશભાઈ, આ દાવા વચ્ચે જેની ટિકિટ કપાય છે, મોહન કુંડારિયા ગઈકાલે એવું સ્ટેટમેન્ટ આપે છે, આ તો કેવું રોતા હતા અને રમકડું જોઈએ છે, તો આની જગ્યાએ રમકડું આને આપી દીધું. એટલે એ શું નારાજગી પર છે કે પછી લલિત કગથરા ફરીથી એ સીટ ઉપર જંપલાવશે? રાજકોટમાં તમે આયાતી ઉમેદવારની વાત કરી, એ આયાતી ઉમેદવાર આવવાથી જે પાટીદાર પોલિટિક્સ છે અથવા તો જે સમીકરણ છે રાજકોટનું, અથવા તાસીર રહી છે, અને ભાજપમાં અંદર ખાને, કેમ કે ઉદય કાનગડને પણ હરાવવાના પ્રયાસ થયા હતા, એવા રિપોર્ટ થયા હતા, અને બાદમાં ખખડાવ્યા પણ ખરા આ વિધાનસભા ચૂંટણીમાં. તો અંદર જે જૂથબાજી છે, આ આયાતી ઉમેદવારથી અથવા તો સામે કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા, શું ખરેખર એકચ્યુઅલી ગણગણાટ છે અંદર ખાને બીજેપીમાં જમીની સ્તર ઉપર? હા, જમીની સ્તર ઉપર મોટે પાયે ગણગણાટ ચોક્કસ છે, એમાં કોઈ સંશય નથી. એમાં તો એક પત્રિકા પણ બહાર આવી જે આપણે અત્યારે ચર્ચિત છે પત્રિકા, રાઈટ? પણ કોઈ કરતા કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા કાર્યકરમાં એવી ક્ષમતા નથી કે અત્યારે બગાવત કરી શકે. કારણ કે આ જે ચૂંટણી છે એ કમલ બ્રાન્ડ અને નરેન્દ્ર મોદીનો ચહેરો, એના આધારે જ લડાવવાની હોય.
કોઈ પોતાનો દાવો કરી શકે એમ નથી અને એવી હવે સ્થિતિ રહી પણ નથી કે જે પરંપરાગત હોય, વર્ગ આધારિત હોય, જ્ઞાતિ આધારિત હોય યા પ્રદેશ આધારિત, સોરી એ બધું ખતમ થઈ ગયું. તથાકથિત જે વિકાસની રાજનીતિની વાત ચાલી રહી છે એ વિકાસ એવો શબ્દ છે કે કોને વિકાસ ન જોતો હોય, કોણ એમ કે જે વિકાસ મારે જોઈ કે મારો છે. એટલે એ આખી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિગત, પ્રદેશગ્રત, વર્ગગ્રત એ બધું ખતમ કરી નાખ્યું. એ કઈ રહેવા દીધું નથી. પણ રાજકોટમાંથી 100% કેટલાય લોકોને ઉમેદવારી કરવાનો ઓબ્વિયસલી હતો, એનો પ્રયાસ હતો જ તે, પરંતુ એ ન મળેલા પરસોત્તમ સોલંકી બધાએ સ્વીકારવા પડ્યા. એટલે એને જીતાડવા પણ પડશે, પાછું જીતાડવા જ પડશે કહું છું, છૂટકા નહીં. એટલે બગાવત કઈ થશે નહીં. પરંતુ આવી સ્થિતિ હોવાનો થોડો ઘણો લાભ મળે કોંગ્રેસને કે એ કહી શકે કે ભાઈ આટલા બધા લોકો છે તો શું થાય પક્ષમાં, એ સંભવતઃ નિષ્ક્રિય રહી શકે. પરંતુ પહેલાના જમાનામાં શું થતું, નિષ્ક્રિય એટલે મતદારોને પણ બૂથ સુધી ન લઈ જતા. હવે એવું નથી, મતદારો તો એની રીતે જવાના જ છે, કારણ કે નરેન્દ્ર મોદીનું જે રીતે માર્કેટિંગ, જે રીતે હવે કોઈના કહેવાથી અટકે એમ નથી, કોઈના કહેવાથી વધારે જાય એમ નથી. મતદારો સ્વયં ખબર પડી ગઈ છે દરેકને પોતાના વોટની, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી કે સ્થિર શાસન હોય એને જ અપાય. આ બધા થાગડ થીગડ જે લોકો આવ્યા છે એને આપવાનો કોઈ મતલબ નથી. ઓકે, એક બહુ સામાન્ય, બહુ એક ગણિત છે. આપણે જે કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાત કરીએ છીએ, જામનગરમાં ઈસુદાન ગઢવી ખુદ ખંભાળિયાથી લડ્યા હતા, વિક્રમ માડમ લડ્યા હતા, સામે મુરુભાઈ બેરા હતા, હેવી જાયન્ટ્સ, એમ પ્રાઇમ એમ ક્રીમ સીટ બની ગઈ, નેશનલ લેવલ પર ચર્ચા હતી. હવે જામનગર લોકસભામાં આવતી જે 7 વિધાનસભા છે એમાં જામનગર ઉત્તર અને દક્ષિણને બાદ કરીએ તો જામનગર ગ્રામ્ય, જામજોધપુરમાં તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જો ખંભાળિયામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત જો જોઈન્ટ કરીએ તો બીજેપીને ઓવરટેક કરી જાય. એ જ સ્થિતિ દ્વારકામાં છે, મુરુ કંડોડિયા અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા. તો ગઠબંધન થયા બાદ કદાચ હાઈકમાન્ડના તો સુરમાં સુર મળી ગયા. પણ જગદીશભાઈ, ખરેખર આ પ્રકારની બેઠક પર જ્યાં 7 વિધાનસભામાંથી 5માં આ બંનેનું જોડાણ થાય, પેટર્ન અલગ હોય છે લોકસભામાં વોટિંગની, પણ નીચેના સ્તરે શું બંને કાર્યકર્તાઓના સુર મળશે? પ્રવીણભાઈ, 0 + 0 એનો સરવાળો શું આવે? એ વાત છે. તમે પક્ષ જયારે ગઠબંધન કરે ત્યારે લોકો ગઠબંધન નથી કરી નાખતા. એ સ્થિતિ જુદી હતી ગયા વખતે, જુદી. વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી જે 4-5 બેઠક કાઢી ગઈ અને અરવિંદ કેજરીવાલે થોડોક કોરા ઉભા કરી શક્યા, એ શું સ્થિતિ આખી જુદી હતી પોલિટિકલી. પાટીદાર સમાજના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એ વલણથી નારાજ હતા કે પાટીદારોનું રાજકીય વર્ચસ્વ ખતમ થવા જઈ રહ્યું છે, એટલે એ સારા વિકલ્પની શોધમાં હતા. નરેશ પટેલ, ખોડલધામ, જેને ખોડલધામના પ્રણેતા આપણે માનીએ છીએ, તે એને પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસ હાઈકમાન્ડને વાત કરી હતી અને આપણે જાણીએ છીએ બધું ફેલ થઈ ગયું. તો વાત જે 5 બેઠક આમ આદમી પાર્ટી જીતી ગઈ અને 77 નહીં તો ભારતીય જનતા આપણે ભાઈ જીતી હતી, કોંગ્રેસ એમાંથી પછી અત્યારે વિડ્રો બધા થઈ ગયા. એ શું હતું તમને કહું, 17 આવી ગઈ, અત્યારે 14 આવી ગઈ. પાટીદાર સમાજ વિધાનસભા ગુજરાતની ચૂંટણી વખતે એન્ટી ઇન્કમ્બન્સીના જે પાત્ર ભજવવાનો હતો એ આ વખતે નથી. ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગ કરી લીધું છે. પાટીદાર સમાજના નરેશ પટેલથી માંડીને અન્ય જેટલા લોકો નેતા છે એને જ્યાં જેવું ખોડલધામ, જ્યાં જેવી હોસ્પિટલ્સ, જ્યાં જેવી છાત્રાલય બનાવવાની છે ત્યાં તેવી માયગામ એવી જગ્યા પણ આપી છે, અન્ય ફેસિલિટી પણ આપી દીધી છે અને એના અનેકો ફંક્શન થઈ ચૂક્યા છે, એકબીજાએ ગોળ ધાણા ખાઈ લીધા છે. એટલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એનો સરવાળો થાય તો પણ એ 0 + 0 = 0. એટલે કે એનું જે થવું છે એમાં જીતવાની કોઈ અપેક્ષા છે નહીં. તો આપણે ઈચ્છતા નથી કે હારી જાય, ભગવાન કરીને જીતે. લોકતંત્રમાં તો વિરોધ પક્ષને હું સારું છે, પરંતુ જે સ્થિતિ છે તે કહું છું કે કોઈ પક્ષ જયારે ગઠબંધન કરે ત્યારે કોઈ પ્રજા ગઠબંધન કરતી નથી. પ્રજા તાજવે તોડીને ચાલતી હોય છે કે મત વેડફવો છે કે મત વાપરવો છે. ઓકે, ધન્યવાદ જગદીશભાઈ. સમગ્ર અપડેટ, જમીની સ્તરની માહિતી કે જે ચર્ચા કે ગણગણાટ છે, કેમ કે એ પણ જરૂરી છે લોકો સાથે ચર્ચા કરવી, શું ચાલી રહ્યું છે ને ખરેખર શું સ્થિતિ છે. તો મોડી રાત સુધી કદાચ જે 30-40 નામોની ચર્ચા છે કે કોંગ્રેસ જાહેર કરી શકે. એ સિવાય ભાજપ પણ બાકીના 11 ઉમેદવારો બીજી યાદીમાં ક્યારે જાહેર કરે છે ગુજરાતના, એ પણ જરૂરી છે. અને તમામ સમીકરણો સાચવ્યા બાદ પ્રેક્ટિકલી નામો તો ઘણા બધા ચર્ચામાં છે, પણ બીજી તરફ ખરેખર આ 26માં ટક્કર કઈ કઈ બેઠક પર છે ને વાસ્તવિકતા ખરેખર શું છે
એ પણ જાણવું જરૂરી છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન શું આ રણનીતિ ઉપર ચર્ચા થઈ અને શું અમુક મૂર્તિયાઓ પર ફાઇનલ મોહર લાગી ચૂકી છે, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અને કદાચ લાગી હશે તો વહેલી તકે ગુજરાતના પણ આ પહેલી યાદીમાં અમુક નામ હશે જે કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડશે. નમસ્કાર.